ડૉક્ટર જગદીશ ભાવસાર, બીજેપી મીડિયા ઇન્ચાર્જ, ગુજરાત. દેશને અને દેશની આર્થિક રાજધાની મુંબઈને આતંકવાદના ભરડામાં લેનાર કસાબને ખૂબ જ મોડેથી ફાંસી ફરમાવી અને ફાંસી આપવી એક કામ જે કરવામાં આવ્યું છે તે ખરેખર વહેલું કરવું જોઈતું હતું. આતંકવાદી તત્વો એને કોઈ નાત જાત ધર્મ હોતો નથી. એ અશાંતિ એકમાત્ર એમનો મકસદ હોય છે. નિર્દોષ નાગરિકોની હત્યા એકમાત્ર એમનો મકસદ હોય છે. અસ્થિરતા એકમાત્ર એમનો મકસદ હોય છે. કેન્દ્રની સરકારે ખૂબ જ મોડેથી લાખો કરોડો રૂપિયાના ખર્ચના વ્યય પછી આ કામ કર્યું જે વહેલું કરવું જોઈતું હતું. હજી પણ સંસદ પર હુમલો કરનારા અને આ ઉપરાંત દેશની એકતા અને અખંડિતતાને સમય સમય પડકારનારા જે પણ તત્વો હોય એ તત્વોને તાકીદે ફાંસીના માચડે ચડાવવા જ જોઈએ. દેશ અને દુનિયામાં કાયદો અને વ્યવસ્થાની કડક અનુશાસનની વાત એ પ્રસ્થાપિત કરવી જ જોઈએ. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ માને છે કે આતંકવાદીઓ સામે કડકાઈથી જ વર્તાવ કરવો જોઈએ. એમાં સહેજ પણ માનવીય અભિગમ વચ્ચે લાવવો જોઈએ નહીં.